નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક જ્ઞાન વિષયમાં પ્રકરણ 11 ભારત જળ સંસાધન એ પ્રકરણ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી, અગાઉના વિડિયોમાં જે આપણે ભણી ગયા તેને ધ્યાનમાં રાખીને 5-7 મિનિટ આપણે રિવિઝન કરીને ત્યાર પછી આગળનો અભ્યાસક્રમ આપણે ચલાવીશું. તો વિદ્યાર્થી, અગાઉના વિડિયોમાં આપણે ભારતની મુખ્ય બહુવિધ યોજનાઓ અને એના લાભાન્વિત રાજ્ય એના વિશે જ અભ્યાસ કર્યો. વિદ્યાર્થી, બહુવિધ યોજના એટલે શું તેની વ્યાખ્યા આપણે તમારા માટે ક્લિયર થઈ ગઈ હશે. બહુહેતુ યોજનાઓ તો વિદ્યાર્થી, બહુવિધ યોજના એટલે નદીઓ પર બંધ બાંધી વિશાળ જળાશય બનાવી એ જળાશયમાંથી નહેરોનું નિર્માણ કરી એ નહેરોના પાણીનો ઉપયોગ ખેતીમાં સિંચાઈ માટે, મત્સ્ય ઉદ્યોગ અને જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થતો હોય તેવી યોજનાને બહુવિધ યોજના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થી, નર્મદા નદી પર આવેલી સરદાર સરોવર બહુવિધ યોજના. ત્યાર પછી વિદ્યાર્થી, આપણે બહુવિધ યોજનાના મુખ્ય હેતુઓ પણ જોયા કે બહુવિધ યોજનાઓથી કયા કયા લાભ થાય છે. તો સૌથી પહેલા તો બહુવિધ યોજના દ્વારા વિદ્યાર્થી પીવા માટેનું પાણી, ઘર વપરાશ માટેનું પાણી અને ખેતીમાં સિંચાઈ માટેનું પાણી સરળતાથી મળી રહે છે. તે ઉપરાંત વિદ્યાર્થી, મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં અને જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ બહુવિધ યોજના સૌથી વધુ ઉપયોગી છે. અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં લોકોની પાણીની માંગને પણ પૂર્ણ કરી શકાય. ત્યાર પછી વિદ્યાર્થી, આપણે જોયું હતું કે ભારતના જળ સ્ત્રોતો વિશે માહિતી આપો. તો ભારતના જળ સ્ત્રોતોના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. કયા કયા? તો સૌથી પહેલા આવે છે વૃષ્ટિ જળ. કયું જળ? વૃષ્ટિ જળ. ત્યાર પછી બીજું કયું આવે છે વિદ્યાર્થીઓ? તો પૃષ્ઠીય જળ. કયું જળ? પૃષ્ઠીય જળ. અને ત્રીજો પ્રકાર કયો આવે છે? ભૂમિગત જળ. હવે વિદ્યાર્થી, આ ભારતના જળ સ્ત્રોતોના મુખ્ય 3 પ્રકાર છે જે તમને ક્લિયર થઈ ગયું હશે વિદ્યાર્થીઓ. તો વૃષ્ટિ જળ, વૃષ્ટિનો અર્થ શું થાય વિદ્યાર્થી? વરસાદ. તો વિદ્યાર્થી, પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિ છે. આપણે પૃથ્વી સપાટી પર વિદ્યાર્થી પણ પાણી નદીઓમાં જોવા મળે, કુવા, તળાવ, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી, એ પાણી એ પૃથ્વી પર આવ્યું કયા માધ્યમથી? તો એ વરસાદના માધ્યમથી. તેથી કહી શકાય કે પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિ છે. ત્યાર પછી વિદ્યાર્થી, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત એ નદીઓ છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે નદીઓ. ત્યાર પછી વિદ્યાર્થી, ભૂમિગત જળ. ભૂમિગત જળ કોને કહેવાય? તો વિદ્યાર્થી, ભૂમિગત જળ એટલે એક આકૃતિના માધ્યમથી વિદ્યાર્થી આપણે સમજીશું કે આ પૃથ્વી સપાટી છે. હવે વિદ્યાર્થી, જે પૃથ્વી સપાટી પર જે વરસાદ આવે છે, હવે કેટલાક જગ્યાએ વિદ્યાર્થી જે નીચાણવાળો ભાગ હોય છે ત્યાં પાણી ભરાઈ રહેતું હોય છે. હવે જે પૃથ્વી સપાટી પરથી પૃથ્વીના પેટાળમાં જે જમા થતા જળને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. કે પૃથ્વી સપાટી પરથી શોષાઈને પૃથ્વીના પેટાળમાં જમા થતા જળને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિગત જળનું સૌથી વધુ પ્રમાણ વિદ્યાર્થી ક્યાં આગળ છે? તો ઉત્તરના મેદાની પ્રદેશો. ક્યાં આગળ છે? ઉત્તરના મેદાની પ્રદેશોમાં ભૂમિગત જળનું પ્રમાણ સૌથી વધુ છે. જ્યારે સૌથી ઓછું ભૂમિગત જળનું પ્રમાણ ક્યાં આગળ છે વિદ્યાર્થી? દક્ષિણ ભારતમાં. ક્યાં આગળ? દક્ષિણ ભારત. એની પાછળનું કારણ એ છે કે દક્ષિણ ભારતની મોટા ભાગની જમીન કેવી છે? ઢોળાવવાળી છે, પર્વતીય વિસ્તાર છે. એને કારણે દક્ષિણ ભારતમાં ભૂમિગત જળનું પ્રમાણ એ ઓછું જોવા મળે છે. અને ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ શામાં થાય છે વિદ્યાર્થીઓ? સિંચાઈમાં થાય છે. શામાં થાય છે? સિંચાઈમાં. તો વિદ્યાર્થી, આ જે અભ્યાસક્રમ આપણે આગળના વિડિયોમાં જ્યારે ચાલી ગયા એમાં આપણે જોયું, આનો આપણે પુનરાવર્તન કર્યું. હવે આજના વિડિયોનો આપણો જે ટોપિક આવે છે વિદ્યાર્થીઓ, ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે માહિતી આપો. આ મહત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે માહિતી આપો. આ પ્રશ્ન વિદ્યાર્થી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને 2 ગુણનો આ પ્રશ્ન છે. તો વિદ્યાર્થી,
જે સિંચાઈ ક્ષેત્રે ઘણો તફાવત જોવા મળે છે. ભારતમાં સિંચાઈ ક્ષેત્રે ઘણો જ તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી, ભારતના છે 29 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ દરેક રાજ્યમાં વિદ્યાર્થી સિંચાઈ ક્ષેત્રે ઘણો તફાવત જોવા મળે છે. સિંચાઈ એટલે શું એ તો ખબર ને વિદ્યાર્થી? જે ખેતીમાં આપણે પાણી લઈને જે ખેતી કરીએ છીએ વિદ્યાર્થીનું સિંચન જે કરીએ છીએ એને સિંચાઈ કહેવાય. તો ભારતમાં દરેક રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રે ઘણો તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી, ભારતમાં દરેક રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ અલગ અલગ છે. ભારતમાં દરેક રાજ્યોમાં સિંચાઈનું પ્રમાણમાં ઘણો જ તફાવત છે. વિદ્યાર્થીઓ, આઝાદી બાદ ભારતમાં સિંચાઈ ક્ષેત્રે 4 ગણો વધારો થયો છે. કે વિદ્યાર્થી, ભારત દેશ આઝાદ થયો એ આઝાદી બાદ ભારતમાં સિંચાઈના પ્રમાણમાં 4 ગણો વધારો થયો છે. કેટલો વધારો થયો છે? 4 ગણો વધારો થયેલો છે. હાલમાં વિદ્યાર્થી, ભારતમાં 38% ભાગોમાં સિંચાઈ દ્વારા ખેતી થાય છે. સિંચાઈ દ્વારા ખેતી થાય છે. હાલમાં ભારતની વિદ્યાર્થી 38% જે ક્ષેત્રફળમાં સિંચાઈના માધ્યમથી ખેતી કરવામાં આવે છે. વિદ્યાર્થી, ભારતમાં સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ ભારતમાં સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ પંજાબ રાજ્યમાં છે. કયા છે? પંજાબમાં વિદ્યાર્થી સિંચાઈનું પ્રમાણ સૌથી વધુ છે. પંજાબમાં સિંચાઈનું પ્રમાણ છે વિદ્યાર્થી 90.8% છે. કેટલું છે? 8%. વિદ્યાર્થી, પંજાબ રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ સૌથી વધુ 90.8% છે. હવે વિદ્યાર્થી, જે પંજાબ રાજ્ય છે એ પંજાબ રાજ્યમાં કઈ બહુવિધ યોજના આવેલી છે? જે અગાઉના વિડિયોમાં આપણે જોયું હતું વિદ્યાર્થી, સતલુજ નદી પર કઈ બહુવિધ યોજના? ભાખરા નાંગલ. વિદ્યાર્થી, અને આ ભાખરા નાંગલ બહુવિધ યોજના એ પંજાબની મુખ્ય બહુવિધ યોજના છે. અને વિદ્યાર્થી, ભારતમાં જે સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ એ પંજાબમાં છે 90.8%. જ્યારે વિદ્યાર્થી, ભારતમાં મિઝોરમ રાજ્ય, કયું રાજ્ય? મિઝોરમ. વિદ્યાર્થી, જે ભારતનું પૂર્વ બાજુનું રાજ્ય છે એ પૂર્વ બાજુ આવેલું રાજ્ય મિઝોરમમાં સિંચાઈનું પ્રમાણ સૌથી ઓછું છે. સૌથી ઓછું પ્રમાણ માત્ર કેટલું છે વિદ્યાર્થી? 7.9%. પંજાબ રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ સૌથી વધુ છે 90.8%, જ્યારે મિઝોરમ રાજ્યમાં સૌથી ઓછું પ્રમાણ છે માત્ર 7.9%. જ્યારે વિદ્યાર્થી, ભારતમાં પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મણિપુર વગેરે રાજ્યોમાં સિંચાઈનું પ્રમાણ 40% છે. વિદ્યાર્થી, કયા રાજ્ય? તો પંજાબ છે, ત્યાર પછી વિદ્યાર્થી હરિયાણા છે, ત્યાર પછી બિહાર, ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ વિદ્યાર્થી મણિપુર. અને આ જે રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ કેટલું છે? 40%. આ જે રાજ્યની જે જમીન છે એ જમીનમાં
40% જે જમીનમાં સિંચાઈ દ્વારા ખેતી કરવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી જે સઘન સિંચાઈ, સઘન એટલે સૌથી વધુ સિંચાઈ, સઘન સિંચાઈ માટે આંધ્રપ્રદેશ રાજ્યના વિદ્યાર્થી આંધ્રપ્રદેશ રાજ્યના તટીય જિલ્લાઓમાં, ત્યાર પછી વિદ્યાર્થી ગોદાવરી, કઈ નદી? ગોદાવરી. ત્યાર પછી ઓડિશા રાજ્યમાં જે મહાનદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ વિદ્યાર્થી, મહાનદી એ ઓડિશા રાજ્યની મુખ્ય જે નદી તરીકે ઓળખવામાં આવે છે. અને તમિલનાડુમાં વિદ્યાર્થી જે તમિલનાડુ રાજ્ય છે, તમિલનાડુ રાજ્યમાં જે કાવેરી નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ, કાવેરી નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ વગેરે રાજ્યોમાં જે સઘન સિંચાઈ જોવા મળતી હોય છે. જોઈશું વિદ્યાર્થી આપણે નકશાના માધ્યમથી, તો આપણા માટે ક્લિયર થઈ જાય કે કયા કયા રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ કેટલું છે. તો વિદ્યાર્થી જોઈએ આપણે નકશાના માધ્યમથી. તો વિદ્યાર્થી ભારતમાં સિંચાઈનું સૌથી વધુ પ્રમાણ પંજાબ રાજ્યમાં છે. કયા રાજ્યમાં છે? પંજાબ. કેટલું પ્રમાણ છે? તો 90.8%. વિદ્યાર્થી આ છે પંજાબ રાજ્ય, અને એ પંજાબ રાજ્યમાં ભારતમાં સિંચાઈનું પ્રમાણ સૌથી વધુ છે 90.8%. જ્યારે વિદ્યાર્થી પૂર્વ બાજુ આવેલું જે મિઝોરમ રાજ્ય છે વિદ્યાર્થી, જે મિઝોરમ રાજ્યમાં સિંચાઈનું પ્રમાણ સૌથી ઓછું છે, માત્ર ને માત્ર વિદ્યાર્થી 7.9% જેટલું સિંચાઈનું પ્રમાણ જોવા મળતું હોય. જ્યારે ભારતના કયા કયા રાજ્યોની જે જમીનમાં 40% ભાગમાં જે સિંચાઈ દ્વારા ખેતી કરવામાં આવે છે? તો વિદ્યાર્થી પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર, જમ્મુ કાશ્મીર અને વિદ્યાર્થી મણિપુર રાજ્ય છે. મણિપુર. આ જે રાજ્યોમાં જે જમીન છે ત્યાં સિંચાઈનું પ્રમાણ એ 40% કરતાં વધુ છે. અને સઘન સિંચાઈ વ્યવસ્થા એટલે કે સૌથી વધુ સિંચાઈ તો આંધ્રપ્રદેશ રાજ્ય છે વિદ્યાર્થી, તટીય જિલ્લા. તટીય એટલે શું? કે જે દરિયા કિનારાની નજીક આવેલા જે જિલ્લાઓ છે એ આંધ્રપ્રદેશ રાજ્યના જે તટીય જિલ્લાઓમાં સઘન સિંચાઈ વ્યવસ્થા જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી જે ઓડિશા રાજ્ય વિદ્યાર્થી મહાનદીનો જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ, મહાનદી વિદ્યાર્થી એ ઓડિશા રાજ્યને મહાનદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં, અને તામિલનાડુ રાજ્યનો વિદ્યાર્થી કાવેરી નદીનો જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ. આ જે સ્થળોએ ભારતમાં સઘન સિંચાઈ વ્યવસ્થા જોવા મળે છે. અને આ રાજ્યોમાં વિદ્યાર્થી સિંચાઈનું પ્રમાણ એ સૌથી વધુ રહેલું છે. તો આ રીતે વિદ્યાર્થી ભારતમાં સિંચાઈ ક્ષેત્રે ઘણો તફાવત રહેલો છે. હવે વિદ્યાર્થી આપણે જોઈશું કે ભારતમાં હાલમાં જે કેટલાક પ્રદેશોમાં, કેટલાક રાજ્યોમાં જે જળ સંકટની જે પરિસ્થિતિ જોવા મળે છે વિદ્યાર્થી, જળ સંકટની જે પરિસ્થિતિ નિર્માણ પામી છે, તો આ જળ સંકટની પરિસ્થિતિ માટે કયા કયા કારણો જવાબદાર છે? જળ સંકટ માટે કયા કારણો જવાબદાર છે? તો સૌથી પહેલા આપણે જોઈએ કે હાલમાં વિદ્યાર્થી જે કેટલાક જે સ્થળોએ જે ઉનાળામાં વિદ્યાર્થી જળ સંકટની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તો આ જળ સંકટ માટે કયા કયા કારણો જવાબદાર છે? તો સૌથી પહેલા વિદ્યાર્થી ભારતમાં કુદરતી અને માનવ સર્જિત કારણોસર જળ સંકટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કે જળ સંકટની પરિસ્થિતિ માટે કેટલાક કુદરતી કારણો, એ ઉપરાંત વિદ્યાર્થી કેટલાક માનવ સર્જિત કારણોને પરિણામે ભારતમાં જળ સંકટની પરિસ્થિતિ નિર્માણ પામી છે. વિદ્યાર્થી જળ સંકટ માટે સૌથી પહેલું કારણ જવાબદાર છે ભારતમાં થઈ રહેલો વસ્તી વધારો. આ મુખ્ય કારણ છે વિદ્યાર્થી.
કે ભારતમાં છેલ્લા 4 દાયકાઓમાં વસ્તીનું પ્રમાણ એટલું વધી રહ્યું છે, ભારતમાં કૂદકે ને ભૂસકે વિદ્યાર્થી વસ્તીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે, એને કારણે જળ સંકટની પરિસ્થિતિ નિર્માણ પામી છે. હવે વિદ્યાર્થી જેટલી વસ્તી વધે એટલા જ પ્રમાણમાં અનાજનું ઉત્પાદન કરવું પડે, રોકડિયા પાકોનું ઉત્પાદન કરવું પડે, એટલી જ પાણીનો ઉપયોગ એમાં થઈ જતો હોય છે અને એને કારણે પણ વિદ્યાર્થી જળ સંકટની પરિસ્થિતિ નિર્માણ પામી છે. જેમ કે આપણે અગાઉ ભણી ગયા કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો વિદ્યાર્થી કેટલા લીટર પાણીની જરૂર પડે છે? 1500 લીટર પાણીની જરૂર પડે છે. તો જેટલી વસ્તી વધે છે એટલા જ પ્રમાણમાં અનાજનું ઉત્પાદન કરવું પડતું હોય છે અને એને કારણે પણ આ ભારતમાં જળ સંકટની પરિસ્થિતિ નિર્માણ પામી છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ વધી રહેલું શહેરીકરણ અને ઉદ્યોગીકરણ. હાલમાં વિદ્યાર્થી ભારતમાં શહેરોનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે, ઉદ્યોગોના પ્રમાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને એને કારણે પણ વિદ્યાર્થી આ ઉદ્યોગોમાં અને શહેરોમાં પાણીનો સૌથી વધુ વપરાશ થઈ રહ્યો છે અને એને કારણે પણ જળ સંકટની પરિસ્થિતિ નિર્માણ પામેલી છે. તે ઉપરાંત વિદ્યાર્થી લોકોનું બદલાયેલું જીવન ધોરણ. અત્યારે વિદ્યાર્થી આપણે જુઓ કે પહેલાના સમયમાં લોકો બહુ ઓછા પાણીનો વપરાશ કરતા. અત્યારે આપણે તમે વિચારો કે આપણે સવારે ઉઠીએ છીએ, સાંજે સૂઈ જઈએ છીએ, ત્યાં સુધી કેટલો પાણીનો ઉપયોગ કરીએ છીએ. વિવિધ પ્રકારની ગંદકીને સાફ કરવા માટે વિદ્યાર્થી દરરોજ આપણે કેટલો પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જે બદલાયેલું લોકોનું જીવન ધોરણ, પહેલા માત્ર નહાવા માટે 1 ડોલ પાણીની જરૂર પડે, હાલમાં વિદ્યાર્થીમાં બદલાવ આવ્યો. ઉનાળાનો સમય હોય, બાથરૂમમાં સરસ સાવર મૂક્યો હોય, પાણી ટાંકી ખાલી છે તે આપણને ખબર ના પડે, ચાલુ રાખીએ. એ બદલાયેલા લોકોનું જીવન ધોરણ છે વિદ્યાર્થી. તો બદલાયેલા લોકોના જીવન ધોરણને કારણે પણ ભારતમાં જળ સંકટની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ હાલમાં ભારતમાં 8% શહેરોમાં, કેટલા શહેરોમાં? 8% શહેરોમાં અને 50% ગામડાઓમાં પીવાલાયક પાણીની સૌથી અછત છે વિદ્યાર્થી. કેટલા શહેરોમાં? 8% શહેરોમાં વિદ્યાર્થી અને 50% ગામડાઓમાં પીવા માટેના પાણીની સૌથી અછત છે. અને એમાંય વિદ્યાર્થી તમે જુઓ કે રાજસ્થાનમાં જે કેટલોક જે સૂકો વિસ્તાર છે, રાજસ્થાનનો કેટલોક સૂકો વિસ્તાર, એવું દક્ષિણ ભારતનો કેટલોક જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો છે, ત્યાં તો વિદ્યાર્થી પાણીની ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે. તો આ જે બધા કારણોને પરિણામે વિદ્યાર્થી ભારતમાં જળ સંકટની પરિસ્થિતિ નિર્માણ થયું છે. અંતિમ એક કારણ રહી ગયું વિદ્યાર્થી, હાલમાં ભૂમિગત જળના વધુ ઉપયોગને કારણે જે ભૂમિગત જળનું સ્તર એ નીચું ગયું છે. અત્યારે વિદ્યાર્થી આપણે જોઈએ કે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. આ જે ભૂમિગત જળને સૌથી વધારે બહાર કાઢીએ છીએ ટ્યુબવેલના માધ્યમથી કે અલગ માધ્યમોથી વિદ્યાર્થી. હવે જેટલું આપણે પાણી બહાર કાઢીએ છીએ એટલું ભૂમિગત જળનું જે સ્તર છે વિદ્યાર્થી દિવસે નીચું જાય છે અને એને કારણે પણ જળ સંકટની પરિસ્થિતિ નિર્માણ પામી છે. એ ઉપરાંત વિદ્યાર્થી ભારતમાં વરસાદનું જે પ્રમાણ અનિયમિત છે કે વિદ્યાર્થી ભારતમાં જે વરસાદ, હવે તમે જુઓ કે મુખ્યત્વે પૃથ્વી પર પાણી માટેનો જે મુખ્ય સ્ત્રોત એ વરસાદ છે, વૃષ્ટિ છે. હવે ભારતમાં વિદ્યાર્થી મોસમી આબોહવા ધરાવતો દેશ છે. ભારતમાં વરસાદનું પ્રમાણ કેવું છે? અનિયમિત અને અનિશ્ચિત છે. કોઈ વાર વધુ વરસાદ પડે, કોઈ વાર ઓછો વરસાદ પડે, કોઈ વાર વરસાદ ન પણ પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે. આ જે કારણોને પરિણામે વિદ્યાર્થીઓ એ ભારતમાં જળ સંકટની પરિસ્થિતિ માટે જવાબદાર કારણ ગણવામાં આવે છે. અસ્તુ, જય હિન્દ.